હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો ગાઈસ બહુ જ સ્પેશિયલ થવાનો છે, કેમ કે આજના વિડીયોની અંદર તમને ઘણું બધું જાણવા મળવાનું છે ગાઈસ, અને ઘણું બધું અવનવું જોવા પણ મળવાનું છે. અને એટલા માટે જ જે લોકો નવા આ વિડીયોને વોચ કરી રહ્યા છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ, એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ, કેમ કે તમારા માટે અમૂલ્ય જાણકારી અમે લઈને આવશું અને તમને ઘણું બધું શીખવા મળશે. અને જે લોકો જૂના છે ગાઈસ, એ લોકોને ખાલી ફક્ત એટલું જ કહેવા માગું છું કે ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દીધી હશે, અને ફક્ત બસ હવે વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જે લોકોને નાળ લગાવવાની પૂરી પ્રોસેસ જોવી હોય ગાઈસ, તો મારી ચેનલની વિઝિટ કરીને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. અને તમે જોઈ શકો છો ગાઈસ, સૌ પ્રથમ વાર આપણે પ્યોર સિંધી એન્ડ મારવાડી મિક્સ બ્રીડ, તુફાનની બચ્ચી અને ઘણા બધા એવા સારા બ્રીડના અશ્વ આપણી પાસે જોવા મળશે ગાઈસ. અને એના વિશે તમને સારી એવી જાણકારી આપવામાં આવશે. તમે જોઈ શકો છો ગાઈસ, નાની બચ્ચી, નાના વસેરાઓ, એને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને એને કેવી રીતે રાઇડિંગ માટે તૈયાર કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આપણી સીનું પણ ત્યાં જ છે. એને સંપૂર્ણપણે પ્રોસેસ કરાવી રહ્યા છીએ અને છોકરાઓ ઘણા એનો આનંદ પણ લઈ રહ્યા છે ગાઈસ. તો મળીએ આપણા એવા માનીતા સારા એવા ઘોડાથી, જેનું નામ યુપી કિંગ રેસર રુસ્તમ. આ રુસ્તમની વાત કરીએ ભાઈ, તો યુપીમાં નાકમાં દમ કરી દીધું હતું. કોઈ પણ રેસમાં કોઈ પણ ઘોડાઓનો નંબર નહોતો આવતો ગાઈસ. એવો જ આ સુંદર મજાનો ઘોડો રુસ્તમ. અને રુસ્તમની સીનું સાથે બ્રીડિંગ કરાવવા માટેની પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ ગાઈસ. અને માફ કરજો, બ્રીડિંગની પૂરી પ્રોસેસ આપણે તમને નથી બતાવી શકતા વિડીયોમાં, એ યોગ્ય ન હોવાને કારણે એ બધી ક્લિપ સ્કીપ કરી દીધી છે. તો વિડીયોને આટલો સુધી લાવવા માટે માફ કરજો. અને વાત કરીએ બીજી, તો તમે રુસ્તમનો પૂરો નજારો જોઈ શકો છો. રુસ્તમની હાલચાલ, ચાલ ચલગત અને એનો રૂપ કેટલો સુંદર મજાનો છે ગાઈસ. અને આવા ઘોડાઓ અત્યારે ભાગ્યે જ જોવા મળતા હોય છે પ્યોર સિંધી નસલની અંદર, આટલી હાઇટની અંદર. આટલી હાઇટમાં કોઈ ઘોડો હોય ને તો ભગવાનનો શુક્ર અદા કરજો ગાઈસ, કે તમારી પાસે આવી નસલનો ઘોડો હોય. બાકી સિંધી અત્યારે નસલમાં ભાગ્યે જ હાઇટવાળા ઘોડા જોવા મળતા હોય છે. અને સિનોની હાલત બહુ જ ગંભીર ખરાબ થઈ ગઈ છે ગાઈસ, તડકાના કારણે, ગરમીના કારણે. અને આપણે એની નાળ લગાવી અને પછી બસ થોડો મસ્ત મજાનો આનંદ લઈ અને ગાડીમાં એને લોડ કરી લેશું. એ નાળ લગાવ્યા પછી ગાઈસ, એને પગમાં થોડો દુખાવો ઓછો થઈ ગયો હતો, પણ આગના પગમાં જે એને થોડી તકલીફ હતી એના કારણે તમે જોઈ શકો છો ગાઈસ, રુસ્તમ સીનુને કેવો લાડ કરી રહ્યો છે. બાકીની પ્રોસેસ તો ગાઈસ તમે સમજી ગયા હશો, કહેવાની જરૂર નથી વિડીયોની અંદર, કેમ કે આપણા નાના છોકરાઓ કે 18થી નીચેની ઉંમરના છોકરાઓ પણ આપણા વિડીયો જોતા હોય છે ગાઈસ. તો આ વિશે આપણે જ્યાદા વધારે ચર્ચા નહીં કરીએ, કેમ કે છોકરાઓને ભવિષ્ય માટે યોગ્ય નથી હોતું. તો ગાઈસ, આટલા જ વિડીયો માટે જે લોકો સમજદાર છે સમજી જાજો. અને બીજી પ્રોસેસ કરીએ ગાઈસ, તો રુસ્તમનો લુક અને રુસ્તમની અદા અને રુસ્તમનો જે પ્રોસેસ છે બહુ જ ગજબ હતો. અને વાત કરીએ ગાઈસ, તો અત્યારે આપણે ભુજની અંદર છીએ અને આપણી સીનું નાળ લગાવ્યા પછી એને થોડી રનિંગ કરાવી રહ્યા છીએ, જેમ કે એના પગમાં થોડો દુખાવો ઓછો થઈ જાય અને એના પગ ફ્રી થઈ જાય. કેમ કે ઘણી ટાઈમ સુધી એને પકડી રાખવાથી ગાઈસ એના પગની અંદર સોજો આવી જાય કે પગ અકળી જતા હોય છે. અને ઘણો રેસ્ટ પણ આપ્યો ન હતો નાળ લગાવવામાં, ટાઈમ, ગરમી, અને એના કારણે સીનુની શું હાલત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગાઈસ. અને આ પ્રોસેસ થોડી નજીવી કે નાની ઉંમરના છોકરાઓ સાથે ન આપવી જોઈએ. આ પ્રોસેસ મોટા વ્યક્તિથી કરાવવી જોઈએ. અને તમે જોઈ શકો છો આપણી સીનું સરસ મજાની એવી ચાલી રહી છે. અને એને મસ્ત હવે જે દુખાવો થતો હતો ગાઈસ એ ઓછો થઈ ગયો છે. અને હવે આપણે એને લઈને આપણે જતા રહીશું આપણા સ્થાને, મુકામે. અને મુકામની જે પણ સ્થિતિ છે એ તમે ખૂબ સારી રીતે નિહાળી શકશો. અને આપણે સંપૂર્ણપણે પૂરેપૂરો વિડીયો તમને સમજાવવાની કોશિશ કરશું. અને માફ કરજો, એ સમયે આપણે વધારે પડતો વોઇસ હોવાના કારણે તમને એ સમયે આપણે બોલીને તમને વિડીયો ઉતારવામાં મજા નથી આવતી ગાઈસ ભાઈ. બાકી વાત કરીએ આપણી સીનુની, તો સૌથી બધી બ્રીડની અંદર ખાલી રુસ્તમ એ પછી આપણી સીનોનો નંબર આવે, કેમ કે સીનોનો લુક અને એનું જે હાર્ડનેસ છે
ખરેખર બહુ જ જબરદસ્ત છે. અને આરામ દીધા પછી આપણે સીનોને લોડ કરી લીધી છે ભાઈ પિકઅપમાં, અને હવે એને લઈ અને આપણે આપણા મુકામે લઈ જઈશું ભચાઉ. અને તમે જોઈ શકો છો સેફટી ફર્સ્ટ એ પ્રમાણે આપણે પિકઅપમાં લોડ કર્યા પહેલાં પિકઅપમાં મીઠી નાખી દેવી જોઈએ. અને વરસાદ હોય કે ના હોય, કોઈ પણ સિઝનમાં તમે જ્યારે કોઈ પણ લોડ વ્હીકલની અંદર તમે ઘોડી કે કોઈ પણ પ્રાણી લોડ કરો તો નીચે મીઠી નાખી દેવી જોઈએ ગાઈસ. અને આ નજારો જોઈને તમે દંગ રહી જશો ગાઈસ, કેમ કે વરસાદવાળું વાતાવરણ અને એટલી આંધી તુફાન ફૂલ સ્પીડમાં આવી રહી હતી. અને જોઈ શકો છો 1 કિલોમીટર દરગાહ ભુજની અંદર. અને નજારો પણ તમે જોઈ શકો છો, અનુમાન લગાવી શકો છો ગાઈસ કે કેટલો ભયંકર નજારો છે. અને એવા નજારાની અંદર આપણે સીનું હળીકમ કોઈ પણ તુફાન કે કોઈ પણ પરેશાની વગર શાંતિથી ઊભી છે. તો આવી ઘોડી પણ મળવી એક નસીબની વાત છે ગાઈસ. અને વાત કરીએ બીજી તો સીનું કોઈ પણ પ્રકારની તકલીફ આપી નથી અને શાંતિથી અને આરામથી પિકઅપમાં પોતાના આરામદાયક ચાલ ચલગત વગર શાંતિથી ઊભી છે. અને બસ આટલો જ હતો આપણો આ વિડીયો ગાઈસ. બીજો આવનારા વિડીયોમાં સારા એવા પંચો સાથે તમને મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. આવજો, બાય બાય, ટાટા.